મહેસાણા જિલ્લાના નવી સોઢાવી નજીક યુવકની નસબંધીનો મામલો હોય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું પણ મામલે નિવેદન સામે આવ્યું છે। જણાવી દઈએ કે મહેશ કાપડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓની ભૂલ થઈ ગઈ છે। ધામનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી યુવકનું ખોટું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું। ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે। વાત કરવામાં આવે તો 22 નવેમ્બરથી અત્યાર સુધી એનએસવી કેમ્પમાં 28 ઓપરેશન થયા છે અને આ કેમ્પમાં નવી સોઢાવીના યુવકનું ઓપરેશન કરી દેવામાં આવ્યું। આરોગ્ય વિભાગના કહ્યા મુજબ યુવકનો અંગૂઠો લેવાયો અને સહાય પણ અપાઈ હતી। નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવાઈ છે તે પ્રકારની વાત હાલ આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી રહી છે, પરંતુ આ કેસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે યુવક અપરિણિત હતો છતાં ઓપરેશન કર્યું એટલે આરોગ્ય કર્મચારીની એક મોટી ભૂલ પણ માનવામાં આવી રહી છે। ત્યારે હાલ જે યુવકના 1 મહિના બાદ લગ્ન થવાના હતા ને તે પહેલા તેની નસબંધી કરી દેવામાં આવી છે, તેના કારણે તેનો રોષ પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ તેને જે ભોળાવી ફૂસલાવીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે તે નસબંધી સેન્ટર સુધી લઈ ગયા, ત્યારે તેની સાથે શું ઘટના બની તેને લઈને પણ તેને વર્ણન કર્યું છે। પહેલા તો મામલે શું કહી રહ્યા છે ભોગ બનનાર વ્યક્તિ તે સાંભળી લો। પહેલા દારા કે જોવા આયા એ કે ગુવા જોમફળ્યામ હા આપણે ગોળ ને કરવાનું 15 વીઘા જેવું હોય બધું બોર ને એવું તે મને તો બીજા દાર સરકારી ગાડી આવી લઈને મને બિહારી ગામમાં લઈ ગયા। ગામમાં લઈ જઈ અને મને દારૂ પીવરાયો બે ફોનમાં પછી મને કે જોઈને જોમફળ્યો હો જોઈને આવીએ હેન કે બેસી જાય કે ખાલી તે પછી હી થોડો નીશો મને થઈ ગયો તે ફોન ના રીતે કે બેહી ચિંતા નહીં કે તાર કોઈ તેમ કરીને દવાખાને જઈને પાછો 100 રૂપિયાનો બીજો દારૂ પીવરાયો પછી ફૂલ થઈ ગયો ને તે કોઈ ખબર ના રહી પછી બીજા દારૂ ચક્કર ને એવું આપવા માંડે કોઈ પેશાબમાં તો આટલું બધું દુખાય પછી ખબર પડી કે નસ કાઢ લીધી કે નસનું ઓપરેશન કર્યું કે લકુટી કાઢ લીધી એવું કર્યું મને। સાંભળ્યા હતા ભોગ બનનાર વ્યક્તિ, તેઓ પોતે સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમને દારૂ પીવડાવવામાં આવ્યો, ત્યારબાદ એક કામ વાડીમાં છે તેવું કહીને તેમને બહાનેથી લઈ જવામાં આવ્યો અને ત્યાં જે એક ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે તે મુજબ તેમની નસબંધી કરી દેવામાં આવી। જો કે આ મામલાને લઈને વિવાદ છે તે વકરી રહ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં આરોગ્ય વિભાગના અધિકારી મહેશ કાપડિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેઓએ જે આમાં કર્મચારીની સંડોવણી છે, ભૂલ છે, તેની સામે કાર્યવાહીની પણ વાત કરી છે। પહેલા તો શું કહી રહ્યા છે ડોક્ટર મહેશ કાપડિયા તે સાંભળી લો। રાજ્ય સરકારમાં એનએસવી એટલે નોન સ્કાલ્પેલ વાઝેક્ટોમીના કેમ્પો છેલ્લા 15 દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં છેલ્લા પખવાડિયાની અંદર તારીખ 22/11થી માંડીને અત્યાર સુધીમાં જે એનએસવીના જે લાભાર્થીઓ જે છે એ અમારા આરોગ્યના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ મારફતે અમારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એટલે અમારા એડીએચઓ શ્રી આખો કાર્યક્રમ સંભાળતા હોય છે અને એમની રાહબરી હેઠળ આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ચાલે છે અને એ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના કુલ ટોટલ અત્યાર સુધીમાં 28 જેટલા અમારા લાભાર્થીઓએ ઓપરેશન કરાયા છે અને એ તમામ ઓપરેશનો જે સરકારની જે ગાઈડલાઇન મુજબ કરવાના થતા હોય છે એ પ્રમાણે એ ગાઈડલાઇન મુજબ જે પણ લાભાર્થી છે લાભાર્થીની સંમતિ હોય, લાભાર્થીના સગા એટલે એના ધારો કે પત્નીની સંમતિ હોય, આ તમામ પાસાઓને આવરી લઈ અને આ કાર્યક્રમની અંદર જે લાભાર્થી હોય એનું ઓપરેશન કરવામાં આવતું હોય છે। સાહેબ, આ જે યુવક કહી રહ્યો છે કે તેને ખબર નથી અને આ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અપરિણિત હોવા છતાં પણ આ લાભાર્થી જે છે એ લાભાર્થીને અમારા જે કર્મચારી જે છે એ જે કર્મચારી છે એમને એમની સાથે વાર્તાલાપ કરી અને જે એનએસવીની જે પદ્ધતિ છે એ પદ્ધતિ બાબતે ચર્ચા કરી છે। ચર્ચા કર્યા બાદ ઓપરેશનના જે કેસ પેપર્સ છે એ પ્રમાણે એને સંમતિ પણ એને અંગૂઠો પણ આપેલ છે અને એ પ્રમાણે એ જે કર્મચારી જે છે એ કર્મચારી એને રૂટીન કેમ્પની અંદર જ્યારે લઈ જવાના હતા ત્યારે લઈ ગયા છે, પરંતુ આ કેસમાં અમારા જે કર્મચારી જે છે જે કર્મચારી લઈ ગયા છે એ કર્મચારીની ભૂલ અથવા તો એ કર્મચારી ધારો કે કોઈ પેલી કરી હોય એમાં એ લાભાર્થીની પત્નીનો જે સંમતિ લેવાની હોય એ પત્નીની સંમતિ આ કેસમાં નથી લીધી। અપરિણિત છે એટલે જ અમારા કર્મચારી સામે કે એને આ લાભાર્થીને જે રીતે એને સેવા આપવાની હોય એની જગ્યાએ એને ફક્ત ને ફક્ત કેસ કરવા પૂરતું એને સમજાયેલો હોય એવું ફલિત થાય છે। લાભાર્થીએ દારૂ પીધો ન પીધો એ આખી વસ્તુ જુદી છે, પરંતુ લાભાર્થી એ કુંવારો છે અને કુંવારાની સાથે
એને પૈસાની લાલચમાં કર્યું હોય અથવા તો પછી એણે પોતે, કારણ કે એનો અંગૂઠો છે એમાં, પરંતુ અમારા જે કર્મચારી છે, અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે. એ કર્મચારી જે સબ સેન્ટર છે, અમારું સબ સેન્ટર ધનાલી છે, ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું. ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે અને મોટે ભાગે અમે બહુ જ એકદમ કહેવાય ને એક દાખલો, નમૂનારૂપ દાખલો બેસે એ પ્રકારની અમે ઓપરેશન જે કરાયું છે હવે એમાં કંઈ થઈ શકે અને જિંદગી સુધરી શકશે ખરી પછી? જે NSV સ્કાલ્પેલ હોય એ સ્કાલ્પેલની અંદર જ્યારે એને રીકેનાલાઇઝેશન કરવાની વાત આવે એ અમારા જે પણ એક્સપર્ટ્સ, કારણ કે આખા જે ઓપરેશનો છે એ સામાન્ય કોઈ ડૉક્ટર નથી કરી શકતા. આખું જે NSV છે એને નોન સ્કાલ્પેલ, અત્યારે જે અમારા જે કેસો થાય 28 કેસો, એ 28 કેસો જે અમારી હોસ્પિટલો છે, ધારો કે એસ્પરેઝલ, હિંમતનગર છે, ધારપુર છે, એ જ જણાવું આપણે, ધારપુર છે, પાટણ છે, GMRIs છે, અડાલજમાં સર્જન છે, કલોલના CSCમાં સર્જન છે અને અમદાવાદ સિવિલ અને સોલા સિવિલમાં. આ કેસમાં હવે જે તે ઓપરેશન કરનાર અમારા જે તજજ્ઞો જે છે એ તજજ્ઞો એની અંદર બહુ વધારે સારી રીતે કહી શકે, હું એના માટેનો એક્સપર્ટ નથી, પરંતુ એમાં ફરીવાર રીકેનાલાઇઝેશન થવાના ચાન્સીસ ઘણા બધા છે. સાહેબ, અપરિણિતની નસબંધી થઈ શકે ખરા? નિયમ અનુસાર ના થઈ શકે એટલે તો અમે એની સામે કાર્યવાહી કરવાના છીએ. કેટલા પર્સન્ટેજ ચાન્સીસ છે એનું જિંદગી સુધારવાનો? અમારા કર્મચારીની સામે જે એને જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેસન આપવાનું છે, બરાબર છે, એ જ છે કે એને પોતે વેરીફાઈ જ નથી કર્યું કે આ પરણેલો છે, કુંવારો છે, અને કુંવારો છે એને ખબર છે તો એને આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનો જ ના હોય, એટલે જ એના સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના. હાલ યુવકની નસબંધીનો મુદ્દાથી રાજકારણ. હાલ યુવકની નસબંધીના મુદ્દાને કારણે મહેસાણા જિલ્લામાં ખળબળાહટ મચી ગયો છે. જેવી રીતે અહીંયા આરોગ્ય કેન્દ્ર સુધી લઈ જઈને તેને છેતરપિંડી યુવક જોડે કરવામાં આવીને તેની નસબંધી કરી દેવામાં આવીને 1 મહિના પછી તેના લગ્ન થવાના હતા અને તે પહેલા પ્રકારનો કિસ્સો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. ત્યારે આમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીનું આશ્વાસન તો જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી આપી રહ્યા છે, પરંતુ આવી રીતે કૃત્ય કરનાર લોકો છે, જે સેન્ટર સુધી લઈ જનાર લોકો છે, તેમની સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોઈ રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.